અષાઢમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। બારે મેઘ ખાંગા થઈ રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। નવી મુંબઈ, થાણે, રાયગઢમાં ધોધમાર વરસાદ નોંધાયો। રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। વરસાદી પાણી ભરાતા અનેક વિસ્તારોમાં વાહન ચાલકો અટવાઈ ગયા છે। રાતભર ભારે વરસાદ બાદ ભારતીય હવામાન વિભાગ દ્વારા રાયગઢ જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તેના પ્રતિભાવમાં જિલ્લા વહીવટીતંત્રએ સાવચેતીના પગલાં તરીકે 6 તાલુકાઓની શાળાઓમાં રજા જાહેર કરી છે। જિલ્લા કલેક્ટર કિશન જાવલે દ્વારા જારી કરાયેલા આદેશો અનુસાર તાલા, રોહા, પાલી, મહાડ અને પોલાદપુર અને સાથે જ માનગાંવ તાલુકાની બધી જ શાળાઓ આજે મંગળવારે બંધ રાખવામાં આવી છે। તો આ સાથે જ જે મુંબઈના અન્ય વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે। ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। 3 થી 4 કલાકમાં મુંબઈ અને થાણે જિલ્લામાં કેટલાક સ્થળોએ મધ્યમ વરસાદની આગાહી હજુ પણ કરવામાં આવી છે। તો ભારે વરસાદ બાદ મુંબઈની આ સ્થિતિ તમે જોઈ રહ્યા છો, જ્યાં રસ્તા ઉપર ધસમસતો પાણીનો પ્રવાહ જઈ રહ્યો છે। તો કેટલીક જગ્યાએ જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો રસ્તાઓના જોવા મળી રહ્યા છે। લોકોને ઘરની બહાર ન નીકળવા માટે પણ ખાસ સલાહ આપવામાં આવી છે। તો ભારે વરસાદને કારણે લોકોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે। એટલું જ નહીં, જે વાહન ચાલકો છે એ પણ જરૂર વગર કોઈ એકથી બીજી જગ્યાએ અવરજવર ન કરે તે માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે। તો હાલ મહારાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। તો ગત રોજ રાતથી શરૂ થયેલો વરસાદ જેણે અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા છે।